વસીમ અકરમ પાકિસ્તાન ટીમ પર ખૂબ જ ગુસ્સે છે અને તેમના સંબંધિત બહુ મોટા એવા સ્ટેટમેન્ટ્સ આપ્યા। જી હા મિત્રો, ભારત અને પાકિસ્તાન મેચ બાદ પાકિસ્તાન ટીમ 120 નો ટાર્ગેટ પણ ચેઝ ન કરી શક્યા તો વસીમ અકરમ તેમનાથી બિલકુલ પણ ખુશ ન હતા। તેમણે કહ્યું કે પાકિસ્તાન ટીમને દુશ્મનની જરૂર નથી, તે પોતે જ કાફી છે। હવે આ લોકોના મોઢામાં અમે લોકો ચૂસની નાખીશું કે શું અમારે લોકોને જણાવવું પડશે કે પરિસ્થિતિની જાગૃતિ શું હોય છે? પાછળના 8-10 વર્ષથી આ બેટ્સમેન રમી રહ્યા છે। હવે રિઝવાનને મારે બતાવવું પડશે કે મેઇન બોલર બોલિંગ કરવા આવ્યો છે, વિકેટ લેવા આવ્યો છે તો તેને સિંગલ ડબલ કરી લો। 10 ઓવર બાદ કોઈ ચોક્કો જ નથી માર્યો, કોશિશ પણ ના કરી, તેથી 120 પણ ચેઝ ના થયા। અને આ પછી પાકિસ્તાન ટીમને લઈને એક બહુ જ મોટું સ્ટેટમેન્ટ આપ્યું કે અમને હવે ટીમમાં ફેરફારોની જરૂર છે, બહુ થયું, હવે પાકિસ્તાનને એક નવી ટીમ લાવવી જોઈએ, ઓછામાં ઓછા 6-7 નવા ખેલાડીઓ અને તેમનું સમર્થન કરવું જોઈએ। હવે હિંમતવાળું પગલું ભરવાનો સમય છે, હવે આવું નહીં ચાલે। તો હા મિત્રો, હવે કાલે પાકિસ્તાને કેનેડાને હરાવીને તેમની ટુર્નામેન્ટમાં આશા જીવિત રાખી છે, પરંતુ હજુ બહુ જ વધારે કામ કરવાની જરૂર છે તેમને। તો મિત્રો, તમારો શું મંતવ્ય છે વસીમ અકરમના સ્ટેટમેન્ટ્સને લઈને? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો। સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને આવા ક્રિકેટના લગતા સમાચાર મળતા રહે।